નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક એટલે આપણે એક બહોળી વ્યાખ્યા કરી છે. જૂની રંગભૂમિના કલાકારોથી લઈને મ્યુઝિક કમ્પોઝરો અને લેખકો, કવિઓ જે સર્જકના ગુણો ધરાવે છે. સર્જક એટલે પરમાત્માનું એક એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને આ પૃથ્વી પરનું આખું અનોખું પ્રદાન કરતા હોય. એવા સર્જકો સાથે આપ રૂબરૂ થયા છો. આજે એક એવા સર્જક સાથે રૂબરૂ કરાવવાનો વિચાર છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી રમેશ પરમારનું સ્ટુડિયોમાં સ્વાગત કરીએ. નમસ્કાર રમેશભાઈ. રમેશભાઈ, પ્રાંતિજની સુગંધ અમદાવાદમાં લઈને મેટ્રોમાં છેલ્લા 35-40 વર્ષથી વસવાટ કરો છો. પ્રાંતિજમાં જન્મ, ત્યાં વતન. કેટલું ભણ્યા આપ અને આ કવિતાનો તંત્રી છો 52 મેગેઝિનના. આ બધો શોખ કઈ રીતે વળગ્યા છે? એટલે મારું માધ્યમિક શિક્ષણ તો પ્રાંતિજમાં થયું, પણ તલોદ કોલેજમાં પહેલીવાર પુસ્તકાલયમાં ગયો અને બહુ મોટી સંખ્યામાં પુસ્તકો જોયા. એ ત્યાંથી વાંચવાનો શોખ જાગ્યો. તલોદ કોલેજમાં? તલોદ કોલેજમાં. વિશાળ કોલેજ છે ત્યાં. હા, બહુ મોટી કોલેજ છે અને એની લાઇબ્રેરી બહુ સરસ છે સાહેબ. વાહ. એટલે ત્યાં એટલે પ્રાંતિજથી હિંમતનગર નજીક પડે કે તલોદ? ના, તલોદ. પ્રાંતિજ અને તલોદની વચ્ચે મારું ગામ. પણ એ વખતે તલોદ કોલેજનું નામ શિક્ષણની દ્રષ્ટિએ બહુ ઊંચા સ્થાને પર. સારા કવિઓ, લેખકો ત્યાં હતા અધ્યાપક તરીકે અને બધા પ્રોફેસરો લગભગ PhD હતા. એટલે મને ત્યાં લાઇબ્રેરીમાં જે જવાની તક મળી એટલે એમાંથી મને આ રસ જાગ્યો. અને પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક કુલ કેટલું ભણ્યા આપ? હું MA B.Ed કર્યું. મેં ગુજરાતી વિષય સાથે BA કર્યું. પછી શિક્ષક તરીકે હું અહીં અમદાવાદ લાગી ગયો. એના પછી મેં પાછું ચાલુ નોકરીએ MA કર્યું અને B.Ed પણ કરેલું. બરાબર. એટલે ગુજરાતી સાથે MA B.Ed? હા, ગુજરાતી સાથે MA B.Ed. હા. અને પછી સીધા જ અમદાવાદ જ જોબ લાગી કે બીજે ક્યાંય? અમદાવાદ જ. ગુજરાતી વિષયમાં 35 વર્ષ કરતાં વધારે ભણાવીને નિવૃત્ત થયા. 52 મેગેઝિનના તંત્રી બનો છો. આ વિચાર કઈ રીતે સ્ફુરે છે અને શરૂઆતમાં કયા વર્ષથી આ શરૂઆત કરી? એકચ્યુઅલ શું છે કે મારા એક મિત્રના સાથે જવાનું, MJ લાઇબ્રેરીમાં જવાનું થયું અને ત્યાં વર્તમાનપત્રોની સાથે સાથે સામયિકનો એક આખો ખંડ છે. એટલે ત્યાં મેં જોયું તો એક આખા વિશાળ પટ ઉપર લગભગ 100 કરતાં વધારે સામયિકો હતા અને એમાં 10 મેગેઝિન મેં એવા જોયા કે જે અલગ અલગ સમાજને પ્રદર્શિત કરતા હતા. એટલે મને પણ એવું થયું કે મારું પણ એક મેગેઝિન હોય અને હું પણ તંત્રી બની શકું. આમ સ્વાભાવિક રીતે હું કોઈ પત્રકાર નહોતો, પણ એ બધા મેગેઝિન મેં જોયા એટલે એમાંથી મને એક આવો વિચાર આવ્યો કે મારું પણ એક સામાજિક મેગેઝિન હોવું જોઈએ. એટલે MJ લાઇબ્રેરી અને ગુજરાત વિદ્યાપીઠની આ બંને લાઇબ્રેરીનો હું આજીવન સભ્ય છું. એટલે ત્યાં અવારનવાર જવાનું થયું. એટલે 2016ની સાલમાં અમારા પ્રાંતિજ ખાતે એક બ્રિલિયન્ટ યુવક મંડળ ચાલે છે અને એ લોકો સમક્ષ મેં આ રજૂઆત કરી અને પછી બધાએ સાથે મળી અને 2016માં જ અમે આ મેગેઝિનની શરૂઆત કરી. 2016માં? હા, 2016માં. બ્રિલિયન્ટ યુવક મંડળ? હાજી. પ્રાંતિજમાં ચાલે? હા, પ્રાંતિજમાં. કેટલા સભ્યો છે અત્યારે? એના 35 સભ્યો છે. એ મૂળ પ્રાંતિજના જ છે? પ્રાંતિજના જ. હા હા. શું ઉદ્દેશ શું છે તમારો? એનો ઉદ્દેશ શું છે કે એક સામાજિક પરિવર્તન, સામાજિક સુધારણા. કે ભાઈ ખાસ કરીને જે શૈક્ષણિક અને સામાજિક રીતે જે બેકવર્ડનેસ છે એ શક્ય એટલી દૂર કરવાનો પ્રયત્ન કરવો. કેવા કેવા કામ કરો છો આની હેઠળ? અમે અત્યાર સુધીમાં મેડિકલ ક્લેમ્પ કર્યા છે ઘણા બધા. તેજસ્વી તાલાઓનું સન્માન કરવાનું કામ કરીએ છીએ. દર વર્ષે ધોરણ 8થી 12 સુધીના વિદ્યાર્થીઓને ચોપડા આપવાનું કામ કરીએ છીએ. કેટલાક નાટકો પણ અમે કર્યા છીએ. નજીકના ભવિષ્યમાં એક કવિ સંમેલન કરવા અમે જઈ રહ્યા છીએ. અને બ્રિલિયન્ટ યુવક મંડળની સાથે બીજી અમારી 3 ભગીની સંસ્થાઓ છે. એક મેગેઝિન માટે 52 પ્રકાશન પરિવાર છે. એક અમારી ધી સમર્પણ ગ્રાહક બચત ધિરાણ અને સહકારી મંડળી છે, જેણે અત્યાર સુધી 7.5 કરોડ રૂપિયા જેટલું ધિરાણ કર્યું છે માત્ર 5 જ વર્ષના પીરિયડમાં. એટલે બ્રિલિયન્ટ યુવક મંડળ જે છે ને એક અમારી આધારશિલા બની ગઈ. એમાંથી આ બધા અલગ અલગ વિચારો અમને જન્મ્યા અને એ ખરેખર સફળ પણ થયા છીએ અમે. સહકારી મંડળી બેંક તરફ પ્રયાણ કરી રહી છે. બિલકુલ, આપની વાત. 7.5 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે. હાજી હાજી. ટર્નઓવર તો વધારે છે? વધારે છે. આ તો 7.5 કરોડ તો ધિરાણ છે ખાલી? હાજી, ધિરાણ છે માત્ર 5 વર્ષમાં? 5 જ વર્ષમાં અને ગ્રામ્ય કક્ષાએ છે પાછી. કેટલા સભ્યો છે એમાં? એમાં અમારે લગભગ 2400 જેટલા સભ્યો છે. માસિક બચત મંડળ જેવું? હા, માસિક બચત મંડળ. એટલે 201 રૂપિયાની કાયમી બચત હોય દરેક મંથ
અને અત્યારે અમે 2 લાખ રૂપિયા ધિરાણની મર્યાદા નક્કી કરી છે. જેનું પ્રથમ હપ્તો કપાયો અને 2 લાખ રૂપિયા સુધી મળી શકે. હા, મળી શકે. એટલે એ રીતે કામ પણ થાય સહકારી ધોરણે. એટલે આર્થિક સહયોગ માટે આ એક સરસ પ્લેટફોર્મ અમે બનાવ્યું છે. રમેશ પરમાર 2016થી બાવનશ્રી શરૂ કર્યું, કેવા પડકારો આવ્યા અને અત્યારે કેવું લાગે છે? ભવિષ્યનો શું પ્લાન છે બાવનશ્રી મેગેઝિન માટે? એટલે મોબાઈલ અને જે આ મોબાઈલ ટેકનોલોજી છે એ બહુ મોટો પડકાર છે, અને એવા સંજોગોમાં આવું છપાયેલું સાહિત્ય ઘરે ઘરે પહોંચાડવું એટલે થોડુંક મુશ્કેલ કાર્ય તો છે જ. પણ મોબાઈલ કરતાં પણ સામયિક એવું હું એને એવું કહું છું કે સામયિક એક હાથવગું સામયિક છે, હાથવગું સાધન છે. અને મેં જોયું કે દૂર દરાજના ગામડાઓમાં જે મોબાઈલ નેટવર્ક ના હોય ત્યાં પણ આપણે મેગેઝિન પહોંચાડી શકીએ છીએ. અને મને એ પણ સુખદ અનુભવ થયો કે કેટલાક એવા વડીલો છે દૂર દરાજના ગામડાઓમાં કે જેના માટે 24 કલાકનો સમય પસાર કરવો બહુ મુશ્કેલ કાર્ય છે, પણ આ મેગેઝિનને મેં જોયું એમના હાથમાં 24 કલાકમાં 5 થી 6 વખતે આખું મેગેઝિન વાંચી જતા હોય એવા પણ મેં કેટલાક વડીલ મિત્રો જોયા છે. એટલે સંતોષ થાય કે અમારી મહેનત છે ફળી છે. એ મને ખૂબ આનંદ છે કે એવા કેટલાય મિત્રો છે કે જેના માટે આ ગુણવત્તાભર્યો સમય પસાર કરી શકે. અને એ પછી ઘણી વખત મને ફોન પણ કરે કે ભાઈ આ લેખ છે કે આ તંત્રી લેખ છે કે આ કવિતા છે. રમેશભાઈ, તંત્રી તરીકે આ કેવો અનુભવ રહ્યો? કેવું લાગે છે? શું સુધારા કરવા જોઈએ? કેવું મેગેઝિનનું તમે નફા નુકસાનની ધોરણે તો ઠીક વાત છે, પરંતુ એની વ્યવસાયિક પણ તમે આમાં ના કરી શકો, પરંતુ ભાવાત્મક રીતે તમે કઈ રીતે જોડાયેલા છો તંત્રી તરીકે? તંત્રી તરીકે મને મારું જે છે એકદમ સમર્પિત ભાવના છે કે આર્થિક સહયોગ મળે કે ના મળે, પણ આપણે લોકો સુધી એક વિચાર પહોંચાડવો છે. આપણો જે અંદરનો જે ભાવ છે કે ભાઈ આપણું એક સામાજિક ઉત્તરદાયિત્વ છે, તો સારા સારા લેખકોને આપણે આને એક મંચ પર જોડવા અને લોકોને સારા વિચારો વહેંચવા એવો મારો એક પોતાનો અભિગમ રહ્યો છે. અને થોડીક સફળતા પણ મળી છે. હજુ મંજિલ તો ઘણી દૂર છે, પણ સામયિકના કારણે મને પણ થોડીક નૈતિક હિંમત મળી છે કે ભાઈ આપણે એક આવું અભિયાન કરવું જોઈએ. નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ ખૂબ સુંદર થાય છે અને તમે એક સ્થગિત નહીં પણ એક ગતિશીલ રહી શકો છો, લોકો સાથે સંપર્કમાં રહી શકો છો. હાજી, એકચ્યુઅલ હું શાળા દરમિયાન તો મારો એક મહત્ત્વનો શોખ હતો કે સતત બાળકોની વચ્ચે રહેવું, બાળકો સાથે સંવાદ કરવો, બાળકોની સાથે વાતો કરવી મને ખૂબ ગમતી હતી. એટલે જ્યારે મારી નિવૃત્તિ નજીક આવી ત્યારે મને એવું લાગતું હતું કે હવે પછીનો સમય મારા માટે બહુ ભયંકર લાગે છે. પણ આ મેગેઝિને મને સાચવી લીધો, જાળવી લીધો એમ હું કહીશ કે એમાં મારો ખાસો એવો સમય એમાં જાય છે. અને એમાંય હું એવું કહું કે મેગેઝિનના કારણે મને તમારા જેવા ઉત્તમ કવિઓ, ઉત્તમ વિવેચકો, ઉત્તમ લેખકોના સંપર્કમાં રહેવાનું થયું. એટલે મારું નિવૃત્તિનો જે નવો અધ્યાય મારા માટે છે એ નવી રીતે ઘડાવવાનો સમય મને મળ્યો છે. એક શિક્ષકની ડાયરીમાંથી આપનું એક પુસ્તક છે, પ્રથમ પુસ્તક. કુલ કેટલા પુસ્તકો થયા? બાવનશ્રીના કેટલા અંકો થયા? બાવનશ્રીનો આ 84મો અંક છે. અને એક શિક્ષકની ડાયરી એ એક નાનકડી પુસ્તિકા છે. આમ તો પુસ્તિકા કહેવા કરતાં હું એવું કહીશ કે મને શાળામાં આખો દિવસ કામ કર્યા પછી જ્યારે હું ઘરે જાઉં ત્યારે શાળા દરમિયાન મારી જે કંઈ અનુભવ હોય હું એમાં નોંધતો, કે કોઈ વિદ્યાર્થી સાથે કોઈ વાર્તાલાપ થયો હોય તો એમાં ક્યારેક એવું પણ થાય કે કોઈ દુઃખદ બનાવ બન્યો હોય તો હું ઘરે જઈને ડાયરીમાં નોંધું, અને એમાંથી હું મારી જવાબદારી નક્કી કરતો કે આ તો બાળક છે, હું શિક્ષક છું, તો આમાં મારી જવાબદારી કેટલી. ક્યાં બાત હે, બહુ અચ્છે. એટલે એ હું નોંધતો. બીજું ઘણીવાર એવું બનતું કે ઘણા વાલીઓને જ્યારે આપણે બોલાવીએ, આમાં શું છે 50% કરતાં વાલી તો ક્યારેક ઇકોનોમિકલી કે સોશિયલી એટલા બધા બેકવર્ડ હોય કે એ જ્યારે આપણે બોલાવીએ ત્યારે આમ થોડા ધ્રુજતા હોય કે સાહેબે કેમ બોલાવ્યા હશે. એટલે આ બધા અનુભવથી મને એવું લાગ્યું કે વાલીઓને પણ આપણે જાગૃત કરવા જોઈએ, વાલીઓને પણ એવા વિચારો આપણે આપવા જોઈએ કે જે બાળકો, શાળા અને વિદ્યાર્થી આ બધાને જોડવાનું કામ કરે. એટલે એ જે વિચારો હતા પછી મને એમાંથી એવો વિચાર આવ્યો કે લાવો એક પુસ્તક રૂપે એને હું પ્રકાશિત કરું. એટલે એ બસ એ વિચારો જ છે મારા, જે રોજે રોજ મેં ડાયરીમાં નોંધેલા. બરાબર. ભવિષ્યમાં કવિતા પણ કરો છો આપ? હા, એટલે પછી એમાંથી થોડી કવિતાઓ કરવાનું પણ શરૂ કર્યું. હા. તો ભવિષ્યમાં કુલ પુસ્તક કોઈ પ્રકાશિત કરો? એટલે એક પુસ્તક હમણાંની તૈયારી હું કરું છું, એક નિવૃત્ત શિક્ષકની ડાયરી. વાહ.
કે જ્યારથી નિવૃત્ત થયો છું ત્યારથી મને કેટલાક ભૂતકાળના એવા જે અનુભવો હતા એને હું શબ્દદેહ આપવાનો પ્રયત્ન કરું છું અત્યારે. એટલે નજીકના ભવિષ્યમાં એક નિવૃત્ત શિક્ષકની ડાયરી માટે હું પ્રયત્ન કરું છું અને ઘણા બધા મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સતત મને એવું કહે છે કે સાહેબ આવું કંઈક કરીએ આપણે. રમેશ પરમારની દાઢી કટમાં છે, કઈ શોખ, કોઈ ઇન્સ્પિરેશન કોઈ દાઢી પરથી કોઈ? એકચ્યુઅલ એ હું 12મા ધોરણમાં ભણતો ને ત્યારથી મને ખબર નથી કેમ પણ એક દાઢી રાખવાની ટેવ છે. વાહ. મારા 2 પિતરાઈ બંધુ છે એ પણ દાઢી રાખતા અને સતત હું એમના સંપર્કમાં હતો એટલે એ વખતે મને દાઢી રાખેલી. અને અમારા એક પ્રોફેસર ડૉક્ટર CP પટેલ એમણે મને એકવાર બોલાવીને પણ કહેલું કે તને દાઢી સરસ લાગે છે. ક્યાં વાત છે, ક્યાં વાત. અને ખબર નથી, ખરેખર સરસ લાગે છે. હાજી, થેન્ક યુ સર. એટલે મને એ દિવસથી આજ દિન સુધી દાઢી રાખું જ છું. અને આફ્ટર 50+ જે કહેવાય, ઘણા એવું કીધું કે હવે તમે ડાઈ કરો કે, પણ પછી મને એવું લાગ્યું કે નહીં, જે પરમાત્માએ આપ્યું છે. બસ એટલે પુરુષનો મૂળ સ્વભાવ વાળનો છે. આ તો સ્ત્રીઓ કરતાં વધારે સરળ થવા માટે આપણે દાઢી સેવિંગ કરીએ છીએ, પણ આપણે તો દાઢીમાં જ સરસ લાગે. રમેશભાઈ, બીજો પ્રશ્ન એ કરવો છે કે જમવામાં શું ભાવે? જમવામાં મને દાળ ભાત શાક રોટલી આ મારો મૂળભૂત ખોરાક છે. પ્રિય વાનગી? પ્રિય વાનગીમાં મને શીરો બહુ ગમે સાહેબ. ઘરમાં કોણ કોણ છે? ઘરમાં મારી પત્ની અને મારા 3 બાળકો છે, 2 દીકરા અને 1 દીકરી, જે 3 વેલ સેટ છે. એ મોટો દીકરો શિક્ષક છે અને નાનો દીકરો એક મલ્ટીનેશનલ કંપનીમાં સેલ્સ ઓફિસર છે. એટલે શિક્ષણે મને ઘણું બધું આપ્યું છે અને એમાં મારા પિતાજીનો સૌથી મોટો રોલ છે. તમારા ધર્મપત્નીનું નામ શું? નંદાબેન છે. કેવી હૂંફ રમેશભાઈ આ રીતે બધે ફરતા હોય બાવનશ્રીમાં? હાજી, એ પોતે અભણ છે. મને મારા જીવનમાં 3-4 સ્ત્રીઓ જે છે કે એક તો મારી માતા, એ પોતે અભણ હતા અને મારી પત્ની પણ અભણ, મારા પિતા પણ અભણ હતા. પણ મને ગૌરવ એ થાય છે કે આ 3 જણાએ મને છેક MA BEd સુધી પહોંચાડ્યો છે. એટલે એ ભણવું અને અભણ રહેવું એ આખો જુદો વિષય છે, પણ મને એ 3 જણાની ખૂબ હૂંફ મળી છે. મારા એક મેડમ પણ છે કે જેમણે મને ખૂબ પ્રેરણા આપી છે, જયશ્રીબેન ભટ્ટ છે, કે જેમણે મને ખૂબ પ્રેરણા આપી છે. અને ક્યારેક ક્યારેક તો મને આમ એક મારા માતૃશ્રી તો સ્વર્ગીય છે, પણ એ ખોટ એમણે સાલવા નથી દીધી. એટલે એ આ 4 જણાનો રોલ. એવા થોડાક મિત્રો પણ છે કે જેમણે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે, પ્રેરણા આપી છે. ભવિષ્યનું શું પ્લાન છે રમેશભાઈ હવે? ભવિષ્યમાં મારે જે છે કે એક ન્યૂઝ ચેનલ શરૂ કરવાનું હું વિચારી રહ્યો છું. અભિનંદન, ક્યાં બાત હે. થેન્ક યુ સર. એક આ બાવનશ્રીમાંથી મને એ પ્રેરણા મળી છે અને ઘણા બધા મિત્રોની એવી લાગણી છે અને માગણી પણ છે કે આપણે આવું કંઈક કરીએ. એટલે એ તરફ પ્રયાસ છે જ અત્યારે. ક્યાંય પોખાયા હોય આ બાવનશ્રી મેગેઝિન શિક્ષક તરીકે આપને કોઈ એવોર્ડ મળ્યા હોય? એટલે એક 2-3 જગ્યાએ મને એ સન્માન મળ્યું છે. એક વખતે સમાજ રત્ન પારિતોષિકથી પણ મને સન્માનિત કરવામાં આવ્યો છે. બેસ્ટ ટીચર તરીકે પણ એક સંસ્થાએ મને સન્માનિત કર્યા છે. એટલે એવા 4-5 જગ્યાએ મને સન્માન મળ્યું છે અને એનો મને આનંદ છે અને બધી સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. રમેશભાઈ પરમારને કહેવામાં આવે કે કવિતા વાંચો, તો કઈ કવિતા તમને વાંચવી, દર્શક મિત્રો સુધી વાંચવાની ગમે? એટલે હમણાં અહીંયા આવવાનું થયું ત્યારે મને રસ્તામાં એક વિચાર આવ્યો, એટલે મેં મોબાઈલમાં એ ટાઈપ કરી દીધી. ના, ઈર્ષાદ કે કદાચ એમાં વ્યાકરણની દ્રષ્ટિએ એટલું કદાચ હજુ મઠારવાની જરૂર હતી, પણ આપની ઈચ્છા છે તો મેં કીધું ચાલો આપણે ઉર્મી આપની દર્શક મિત્રો સમક્ષ. કે લાગે તો કશું કરવાની જરૂર છે, કે લાગે તો કશું કરવાની જરૂર છે, ખુદને ખુદમાં ખોળવાની જરૂર છે. અને કચડાઈને પણ ક્યાં કરે છે કચકચ કદી, કે કચડાઈને પણ ક્યાં કરે છે કચકચ કદી, ફૂલ બની ફોરમ ઢાળવાની જરૂર છે. અને આરોપોની યાદી ભલે રાખો તમે, આરોપોની યાદી ભલે રાખો તમે, ખુદની ખુશામત ટાળવાની જરૂર છે. અને મુલાકાત આપે છે રોજે રોજ ઈશ્વર, મુલાકાત આપે છે રોજે રોજ ઈશ્વર, મનના મંદિરને ભાળવાની જરૂર છે. એટલે આવો એક વિચાર સવારમાં. રમેશભાઈ, અભિવ્યક્તિ સાહિત્ય વર્તુળ તલોદ, હાજી, હિંમતનગર સાહિત્ય સભા હિંમતનગર, અને બાવનશ્રી મેગેઝિન અને આપનું યુવક મંડળ બ્રિલિયન્ટ યુવક મંડળ પ્રાંતિજ, પેલી 2 સભાઓ સાહિત્યની ધમધમે છે, કામ થાય છે, મંથલી બેઠકો થાય છે. હવે કેવું વિચારે છે રમેશ પરમાર? હવે પ્રાંતિજ વચ્ચે પડ્યું છે, હિંમતનગર અને તલોદની વચ્ચે.
બંને સાથે જોડાવ છો, સાહિત્યિક સભા નવી કરો છો કે પછી બંનેને સપોર્ટ આપીને બંનેમાં રહેવું છે? ના, બધાની સાથે તલોદમાં તો અભિવ્યક્તિમાં આપને જોયા છે મેં. હાજી હાજી. એટલે એ જે સાબરકાંઠા સાહિત્ય વર્તુળ છે એ મારા તલોદ કોલેજના ગુરુ મારા પ્રેમજીભાઈ પટેલ સાહેબ, એટલે એમનું સાનિધ્ય મને ખૂબ ગમે છે. અને હિંમતનગર ખાતે પ્રાગજીભાઈ ભાભી સાહેબ અને બીજા ઘણા બધા ઉચ્ચ કક્ષાના સાહિત્યકારો, આબિદ ભટ્ટ છે, એમાં એવા ઘણા બધા સાહિત્યકારો છે, એટલે એ મને એ પણ ગમે છે. પણ આપની જે વાત કરી એ મને પણ મનમાં એવું થાય છે કે પ્રાંતિજ પણ સાહિત્યનું એક કેન્દ્ર બને એવી એક લાગણી છે. પણ આ જે બધામાં શક્તિ થોડી થોડી વહેંચાયેલી છે, એટલે થોડોક સમય એમાં લાગે એમ છે. એ સિવાય ગુજરાત દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન માનનીય મોહનભાઈ પરમારનું એક અધ્યક્ષપદે ચાલે છે, એમાં પણ મને જવાની તક મળે છે. એક ગુજરાત દલિત સાહિત્ય પરિષદ છે, એમાં પણ હું સાબરકાંઠા જિલ્લાનો પ્રમુખ છું. એટલે આ બધાના કારણે ક્યારેક સમય મર્યાદા મને ખૂબ નડે. મોડાસા અરવલ્લીમાં મહંત બાલક દાસજી બાપુ, હા, એ પણ કંઈ ચલાવી રહ્યા છે. એ પણ ચલાવે છે અને આગામી 20 તારીખે પણ એમનો એક મુશાયરા માટે તૈયારી કરી રહ્યા છે. એટલે થોડીક આમ નિવૃત્તિ થયા પછી સમયની જે છે, સમયનો અભાવ છે એવું કહી શકાય. પણ આ બધી સાહિત્યની દેન છે. શબ્દોએ એટલું બધું આપ્યું છે, એટલે આમ આનંદ છે. એટલે પ્રાંતિજ સાહિત્યનું એક કેન્દ્ર બને, સામાજિક સુધારણાનું કેન્દ્ર બને, એવો મારો પોતાનો એક અભિગમ છે. બાકી તો ઈશ્વરની મરજી છે બધી. અત્યારે અભિવ્યક્તિ ને હિંમતનગરમાં બંને કોઈ કાર્યક્રમ હોય તો આપ જોડાવશો? નિયમિત અભિવ્યક્તિ વર્તુળમાં ખાસ એમાં અમારે મહિનામાં એક બેઠક અભિવ્યક્તિ વર્તુળની મળે છે. અને મને આપને કહેતા આનંદ થાય છે કે પ્રેમજીભાઈની સાથે સાથે અમારે કિશનસિંહ પરમાર છે, દશરથભાઈ છે અને બીજા ઘણા બધા, બાલભદ્રસિંહ છે, કનુભાઈ છે. આ બધા સાહિત્યના ખેરખાઓ કહી શકાય કે એમની પાસે શીખવા પણ બહુ મળે છે. એટલે એ સતત સાહિત્યમાં આપણને મગ્ન રહેવાનું ગમે છે, મજા આવે છે. ગમતા કોઈ લેખક? ગમતા લેખક મને જો કવિની વાત આવે મને તો અનિલ ચાવડા મને ખૂબ ગમે છે. અશોક ચાવડા પણ મને ખૂબ ગમે, પણ સુરેશ દલાલ પણ મને ખૂબ ગમે. અને લેખકોની વાત આવે તો હું મારા કોલેજકારથી જ ગુણવંત શાહ છે, ચંદ્રકાંત બક્ષી છે, ચંદ્રકાંત મહેતા છે, આ બધા લેખકો મને ખૂબ ગમે. અને મને કહેતા એ ગૌરવ થાય છે કે આ બધા લેખકોના સારા એવા પુસ્તકો મેં ઘરે વસાવ્યા છે. એટલે મારું એક પ્રેમ છે પુસ્તક પ્રેમ, એટલે મને એ પણ ગમે છે. એટલે ગુણવંત શાહના લગભગ બધા જ પુસ્તકો મેં વાંચ્યા હશે, એટલે એ મને ખૂબ ગમે છે. એક શિક્ષકની ડાયરીમાંથી એકાદો ભાગ વાંચીને દર્શક મિત્રોને બતાવો. આપનું લેખન, આપનું ગદ્ય કેવું છે આપણે દર્શક મિત્રો સમક્ષ? મને એક ખેડૂત, સૈનિક અને શિક્ષક, આ ત્રણનો હું ખૂબ આદર કરું છું. એટલે એક શિક્ષકને ઉદ્દેશીને મેં એક રચના કરી છે કે શિક્ષક જ રાષ્ટ્રનો સાચો ધુરંધર છે. એણે આ રાષ્ટ્રની ધુરા સંભાળી છે. રાષ્ટ્રને ઉત્તમ નાગરિકો પ્રદાન કરવાનું ઉત્તરદાયિત્વ શિક્ષકો સંભાળી રહ્યા છે. શિક્ષક સમાજને સુરક્ષિત રાખે છે. સૈનિક દેશની સરહદોને સુરક્ષિત રાખે છે. શિક્ષક જાદુગર નથી, પરંતુ તેની જીભ પર, હાથોમાં અને આંખોમાં વિદ્યાર્થીનું હિત હોય છે. શિક્ષક એટલે સદગુણોનું વાવેતર. તેના અનુભવો અપાર છે, તેના ઉદાહરણ અદ્ભુત છે, એનું અક્ષર જ્ઞાન તો અમૂલ્ય છે જ, પરંતુ દેશની સાચી મૂડી એટલે કે સંનિષ્ઠ નાગરિકો જેને ઘડવાનું કામ શિક્ષકો કરે છે. આ એ જ શિક્ષક છે જે વર્ગખંડમાં પ્રવેશે તો પાટલીઓમાં પ્રાણ પૂરે છે અને દિવાલોને જીવંત બનાવે છે. આખો વર્ગ ઉર્જાઘરમાં રૂપાંતર કરે છે. જનનીની જોડ સખી નહીં જડે રેલોલ એ પરમ સત્ય છે, પરંતુ શિક્ષક પણ બેજોડ છે, અદ્વિતીય છે. અને એટલે જ સરસ્વતીના મંદિરમાં પ્રવેશવાનો અધિકાર માત્ર શિક્ષકને મળે છે. એક કોરા કાગળને ભાતીગળ બનાવે છે. તે એક એવા ફૂલછોડને ઉછેરે છે જે ભારતના ભાવિ પથને સુવાસિત કરે છે. વાહ વાહ, ક્યાં બાત. રમેશભાઈ, એક શિક્ષકને એ પણ જ્ઞાન હોવું જોઈએ જે આપને છે કે ખરેખર સમાજનો ક્રિએટર છે. હાજી. સમાજમાં સારા નાગરિકોને, કારણ કે શિક્ષકમાં એક પ્રલય અને એક સર્જન બંને હોય છે. હવે એ શિક્ષક કઈ રીતે એમાં રત અને પ્રવૃત્ત હોય છે એના પર બધું ડિપેન્ડ છે. રમેશભાઈ, આપની જે કેળવણીના અનુભવો છે, બાવનશ્રી મેગેઝિનના તંત્રી તરીકેના અનુભવો છે, કેટલાય લેખકોના આર્ટિકલ્સ આવતા હોય, એમાં કદાચ પાછા મોકલવાનું બને, સુધારવાનું એ બને. શિક્ષકની ડાયરીમાં આપના વિચારો, આપના અનુભવો લખ્યા છે.
કવિ પણ સાંપ્રતથી લઈને સુરેશ દલાલ સુધી તમને ગમે છે, એટલે એમાંથી પણ પસાર થયા છો. તો આજના સર્જકોને આપનો સંદેશ શું હોઈ શકે? મારો આપના અનુભવનું ભાથું. સંદેશ તો એક જ છે કે વધુ ને વધુ વાંચવું જોઈએ. ગુણવંત શાહ એવું કહે છે ને કે તમારે 1 કિલો બોલવું હોય તો 1 ક્વિન્ટલ જેટલું વાંચવું જોઈએ. કારણ કે વાંચન એ એક એવું કૌશલ્ય છે કે જે માણસને તાકાતવર બનાવે છે. એટલે વધુ ને વધુ વાંચવું જોઈએ. કારણ કે આપ જાણો છો કે પુસ્તકો એટલે એક ખજાનો છે સાહેબ. પછી ભલે કોઈ બી ક્ષેત્રનો હોય, જેમાં રસ હોય, વિજ્ઞાનમાં રસ હોય તો વિજ્ઞાનને લગતા પુસ્તકો વાંચવા જોઈએ. પણ પુસ્તકો એક એટલો સરસ મિત્ર છે આપણો કે આપણને સહેજ પણ કચકચ કર્યા વગર, ટકટક કર્યા વગર આપણને સાચા સમયે સાચું માર્ગદર્શન આપે છે. એટલે હું ઘણા બધાને કહું છું, મારી શાળામાં પણ, કે વાંચવું જોઈએ બસ. ન્યૂઝ ચેનલ કરવી છે આપને, કેવું વિચાર્યું છે મગજમાં? એટલે મને એવું છે કે જે છેવાડાનો માણસ છે ને, ઘણી વખત શું થાય છે કે કોઈનું ટીવીમાં ઇન્ટરવ્યૂ આવે ત્યારે એના દૂર દૂરના સંબંધીઓને પણ એટલો બધો આનંદ થાય છે. ત્યારે મને મનમાં એવો વિચાર આવે છે કે જે સામાન્ય માણસ છે, મને એક વાત બહુ ખટકે છે જે મારે તમને ખાસ કહેવી જોઈએ કે આપણે ત્યાં સંસદનું સત્ર હોય તો બધા સંસદ સભ્યો કે મંત્રીઓ હાથમાં ફાઇલો લઈને જતા હોય, પત્રકારો ખૂબ બતાવે છે. પણ મને આજે બી એ વાત પૂછે છે કે ભાઈ જ્યારે શાળાનું સત્ર શરૂ થાય, પહેલો દિવસ હોય તો આપણે વિદ્યાર્થીઓને કેમ નથી બતાવતા કે પહેલા દિવસે વિદ્યાર્થીઓ જે આનંદ, ઉમંગ અને ઉલ્લાસ સાથે આમ લાઇનસર જતા હોય અને એમના ચહેરા પર જે રોનક હોય છે, જે તાજગી હોય છે, એ કોઈ બતાવતું નથી. બીજો એક મને ખૂબ દુઃખદ અનુભવ છે કે આપણે ત્યાં ચોમાસું બેસે છે જ્યારે ખેડૂતો જે ખેતી કરે છે અને જે હળ લઈને જાય છે, ભલે અત્યારે કદાચ ટ્રેક્ટર લઈને જાય છે, અખાત્રીના દિવસનું મુહૂર્ત કરે છે, તો એ બધું જે બતાવવું જોઈએ, ખાસ કરીને ગ્રામ્ય પરિવેશ. હાજી, તો મને એ વસ્તુ છે કે મારે ચેનલમાં આ ખાસ બતાવવું છે કે દૂર દરાજના ગામડામાં તમે જુઓ કે લોકોનું જે જીવન છે. અને ઘણા બધા લેખકોએ, કવિઓએ પણ કહ્યું છે કે સાચું જીવન તો ગામડામાં છે. તો આપણે જે શહેરોની ચકાચોંધ બતાવે છે એ ખોટું નથી, ઊંચી ઊંચી ઇમારતો ભલે બતાવીએ આપણે, પણ આ જે છે આપણું મૂળ તો આપણે ના ભૂલવું જોઈએ. આપણો જે પાયો છે એ આપણે કદાચ ક્યાંક ભૂલી જતા એવું મને લાગે છે. એટલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે પણ ચેનલ શરૂ કરીએ અને ક્યારેક ડાંગરનો ક્યારો બતાવીએ આપણે, કે કોઈને ઘઉં કાપતા બતાવીએ આપણે, કે કોઈને ઘઉં પણતા બતાવીએ. એવું મને થાય છે. વાહ, રમેશભાઈને પ્રાંતિજ છોડવાની જે દુઃખદ ઘટનાઓ છે અમદાવાદમાં, એ હિજરાય છે અને ગામડામાં જઈને આ કામ કરવું જોઈએ. અને આપણે મૂળ તો આપણે ગામડાના જીવ છું. હું પણ ડુંગરનો માણસ છું, મને પણ મજા પડે છે આ બધી વાતો કરી. શુભેચ્છાઓ. અને એ ન્યૂઝ ચેનલ ધમધમે, તમે એમાં કામ કરો, આપણે બધાએ કામ કરીશું. કોઈ રમેશભાઈ, તમને પણ શુભેચ્છાઓ આપીએ છીએ. દર્શક મિત્રો, આ હતા રમેશ પરમાર. પ્રાંતિજથી ભણી ગણીને તલોદ, સાબરકાંઠા, અરવલ્લી અને પછી અમદાવાદના મેટ્રોમાં છેલ્લા 40 વર્ષથી રહે છે. શિક્ષકમાંથી નિવૃત્ત થયા છે. 52શ્રી મેગેઝિન તંત્રી તરીકે 100 જેટલા એના અંકો થવા આવ્યા છે, 84 એ કરી રહ્યા છે. બ્રિલિયન્ટ યુવક મંડળ ચલાવે છે, એમાં સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરે છે. એટલે સાચો સર્જક છે એ સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતો હોય. પરમાત્માએ મને કંઈ આપ્યું છે, એને મારે કંઈક રિવર્સ, મને જે જ્ઞાન આપ્યું છે, મને જે સંવેદનો આપ્યા છે, એ કંઈક એટલું જ એનું રિવર્સ ગતિએ મારે એને પાછું સમાજમાં આપવું છે. અને સમાજમાંથી પાછા એના સંવેદનો ઊભા થાય અને એ પાછા ઝીલાય અને એ સમાજ પાછો નોખું અનોખું પ્રદાન કરે આ સમાજ માટે, એવું રમેશભાઈ વિચારે છે. તમે શિક્ષકની ડાયરીમાંથી પણ કેટલું અદ્ભુત રીતે વાતો મળે છે, મક્કમ વાતો મળે છે. અને એ હોવું જોઈએ દરેક શિક્ષકોમાં. શિક્ષકો જે આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એમને ખાસ, તમે શિક્ષક છો એનું ગૌરવ હોવું જોઈએ. રમેશ પરમારને મળીને ખાસ તો એ વાત સાબિત થાય છે. GTPL પરિવાર વતી અને આપ સૌ દર્શક મિત્રો વતી રમેશ પરમારનો આભાર માનીએ સ્ટુડિયોમાં આવવા માટે. ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ.